નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા ઓનલાઈન લેક્ચરમાં આજે આપણે હિન્દીમાં પાઠ 12 રાની એના વિશેનો અભ્યાસ કરીશું. ગયા લેક્ચરમાં આપણે રાનીમાં એના લેખક જોયા હતા કે એના લેખિકા હતા મહાદેવી વર્મા. એમાં આપણે જોયું હતું કે ગધેડા પર સવાર કરનારા અંગ્રેજ બાળકોને જોયા હતા. એટલે લેખિકા મહાદેવીને બાળપણમાં ઇન્દોર રહેતા હતા. ત્યાં અંગ્રેજ બાળકો ગધેડા પર સવારી કરતા હોય જોઈને તેમને ખૂબ આશ્ચર્ય થતું હતું. તેમણે સાંભળ્યું હતું કે ગધેડા પર અપરાધીઓને બેસાડવામાં આવે છે. ત્યારે તેમના નોકર પાસેથી, નોકરનું નામ હતું રામા, એની પાસેથી એમને શંકાનું સમાધાન કર્યું અને વિલાયત પર ગધેડાની બેસવાની સજા ભારતમાં મોકલવામાં આવ્યા એવું તેઓ માનતા. પછી મહાદેવી વર્મા અને ઘરના બીજા બાળકોએ કહ્યું કે ઘોડા પર બેસવાનો એના પિતાજી પાસે માંગ કરી કે અમને પણ ઘોડા ઉપર બેસવું છે, એટલે અમને પણ ઘોડા પર બેસાડો. એટલે એના પિતાજીએ પૂછ્યું, શું સફેદ ટટ્ટુ એના ઉપર બેસવું છે? તો સફેદ ટટ્ટુ તો ગધેડો હોય છે, અમારે તો સજા જોઈતું નથી, અમારે તો એના ઉપર બેસવું છે. એટલે બાળકોની માંગણીને માન આપી એના પિતાએ એક ઘોડી લાવી આપી અને ઘોડીને એની દેખરેખ માટે એક છુટ્ટન નામનો માણસ એટલે સાઈસ એટલે કે ઘોડાને છુટ્ટન નામનો માણસ પણ રાખવામાં આવ્યો અને એ ઘોડીનું નામ રાખવામાં આવ્યું તાજ રાની. તે બાળકોને બહુ જ ગમતી. પહેલાં શરૂઆતમાં નહોતી ગમતી, પણ પછી ધીમે ધીમે એ બાળકોને ગમવા લાગી. રાની પ્રત્યે એમને પ્રેમ થવા લાગ્યો. રાની ખૂબ જ સુંદર ઘોડી હતી. તે ચમકતા રંગ પર દ્રષ્ટિ પડતા તે અટકી જાય. ચોકલેટી રંગની ઝૂલતી કેસવાળી, પારદર્શક આંખો, ઉજળા દાંત, લાલ જીભ, ગુલાબી હોઠ, મોરપીંછ જેવી પૂંછ અને સુગંધિત શરીર, આ બધું તેમને આકર્ષતું હતું. બાળકો સાથે રાની હળી મળી ગઈ હતી. તેના શરીર પર રમતા, બાજતા, ઝૂલતા એ કેસવાળી ફૂલ ખોસતા એમ એની રાણી મિત્ર બની ગઈ અને પગ પછાડીને હણહણીને જાણે બાળકોને તેમની પાસે બોલાવતા હોય એવું એમને લાગતું. જીન વગેરે ખરીદીને ઘોડી પર સવારી કરવાની વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ બાળકો તો મનનું ધાર્યું કરવા ઈચ્છતા હોય એ સિવાય તેમને ચેન પડતું નહીં. હવે એક દિવસ कुछ देर दूर मैंने अपने आप को उड़न खटाले पर संभालता, परंतु गिरना तो निश्चित था. मेरे गिरते ही એટલે એક દિવસ તેઓ કહે છે કે બાળકો પહેલાં દરરોજ તો એમને પેલો સાઈન એટલે કે જે દેખરેખ રાખતો હતો એ એને સાથે લઈ જતા હતા. પણ એક દિવસ આ લોકોએ કર્યું કે એ આપણી સાથે આવે એના કરતાં આપણે જ એકલા એમની સાથે, હું એકલી જ એ ઘોડી ઉપર સવારી કરીએ. એટલે કુછ દેર दूर मैंने अपने आप को उस उड़न खटाने पर संभाला, परंतु गिरना तो निश्चित था. मेरे गिरते ही रानी मानो अतीत से वर्तमान में लौट आई और इस प्रकार निश्चल खड़ी रह गई और उसे पछतावा प्रस्तर प्रतिमा हो. એટલે એક દિવસ અમે જાણે ઉડન ખટોલા ઉપર બેસતા હોય એવો અનુભવ થયો. પણ એટલે કે ગિરના એટલે કે પડવાનું તો નક્કી જ હતું અને હું ખૂબ જ નિશ્ચિત ખડી અને રાની પણ ત્યાં નિશ્ચલ બનીને ખડી રહી ગઈ એટલે ઊભી રહી ગઈ. साथियों की चीख पुकार से सब दौड़े और फिर बहुत दिनों तक मुझे बिछाने पर पड़ा रहना पड़ा. स्वस्थ होकर रानी के पास जाने पर वह ऐसी करुण पश्चाता भरी दृष्टि से मुझे देखकर हिनहिनाने लगी कि मेरे आंखों में आंसू आ गए. એટલે કે છે કે હું કયા વગર જ કે મારી અવાજ સાંભળ્યો એટલે મારા સાથીઓ હતા, આજુબાજુવાળા હતા, એ બધા જ ભેગા થઈ ગયા અને હું બિસ્તર એટલે કે ત્યાં પડી ગઈ. એટલે મારે થોડાક દિવસ માટે ત્યાં પથારીમાં પડ્યું રહેવું પડ્યું.
પણ જ્યારે હું સાજી થઈને રાણીને મળવા ગઈ તો ત્યારે તેની આંખોમાં પશ્ચાતાપ મને જોવા મળ્યો। एक बार भाई के जन्मदिन पर रानी ने उसके लिए सोने के कड़े भेजे। नानी ने सोने के कड़े भेजे। सामान्यतः हम कोई भी नया कपड़ा या आभूषण पहनकर रानी को दिखाने अवश्य जाते थे। सुंदर छोटे छोटे शेर मुंह वाले कड़े पहनकर भाई भी रानी को दिखाने गया और न जाने किन प्रेरणा से वह दोनों कड़े उतारकर रानी के खड़े सतर्क कानों में वलय की तरह पहना दिया। एक वखत જ્યારે ભાઈનો જન્મદિવસ હતો ત્યારે વાઘના મોઢા જેવા કડા હતા। એ કડા અમે ગમે તે નાનું મોટું કપડું લાવીએ તો પણ અમે કોને બતાવતા તો રાણીને બતાવતા હતા। તો એ આભૂષણ એ કડા લઈને હું રાણી પાસે ગયો અને રાણીને એના કાન ઉપર પહેરાવી દીધા। એટલે फिर हम खेल में कड़ों की बात भूल गए। संध्या समय भाई के कड़े रहित हाथ देकर जब माँ ने पूछताछ की तब खोज आरंभ हुई, पर कही कि कड़ा का पता नहीं। એટલે કે જ્યારે માએ જ્યારે સાંજનો સમય થયો ત્યારે કડા વગરના હાથ જોયા ત્યારે માએ પૂછ્યું કે મેં તને સવારમાં કડા પહેરેલા હતા, એ કડા ક્યાં ગયા? તો ત્યારે એને ખબર પડી કે મેં કડા ક્યાં મૂક્યા છે। ત્યારે કડાની શોધખોળ શરૂ થઈ। रानी अपने कान को खुरों से खोदती और हिनहिनाती रही। अंत में बाबूजी का ध्यान उसकी ओर गया और उन्होंने मिट्टी हटाने का आदेश दिया। किसी ने कुछ गहरा गुड्ढा खोदकर दोनों कड़े गाड़ दिए। दंड तो किसी को न मिला, परंतु रानी सारे घर के हृदय में स्थान पा गई। એટલે કે રાણીએ કાનથી એના જે ખોવાયેલા કડા હતા એ પોતે શોધવા લાગી અને હણહણવા લાગી। આ સાંભળીને બાપુજીએ તરફ ધ્યાન આપ્યું। પગથી કંઈક ખરી ખણતી હતી એવો હણહણ કરતી હતી, એટલે બાબુજીએ તેને માટી હટાવવાનો આદેશ આપ્યો। તો ત્યાંથી શું મળ્યું? કડા મળી ગયા। આથી અને ત્યાં જોઈને કડો ખાધો ખોદ્યો તો તેમાંથી કડા છુપાયેલા મળી આવ્યા। એટલે ત્યારથી રાણી એ ઘરની એક हृदयનું स्थान बनी गई। एक घटना अति विचित्र में स्मरणीय है। एक सवेरे उठने पर हमने रानी के पास एक छोटे से घोड़े के बच्चे को देखा। वह क्या था? कहकर हमने रामा को इतना थका दिया कि उसने निरुपाय घोषणा की। वह नया जीव रानी के पेट में दाना चारा खाकर सो रहा था। भाई ने उत्साह से पूछा, और भी है? और रामा ने स्वीकृति से सिर हिला दिया। એટલે એકવાર એવી વિચિત્ર ઘટના બની કે એક સવારમાં જ્યારે બાળકો ઉઠ્યા તો પૂછ્યું, તેના ઘોડાની બાજુમાં એક નાનું બચ્ચું હતું, એટલે કે ઘોડાનું બચ્ચું હતું। તો બાળકોએ પૂછ્યું કે આ કોણ છે? તો રામાએ પૂછ્યું કે આ રાણીના પેટમાં હતો અને દાણ અને ચોરી ખાઈને સૂઈ રહ્યો હતો। ભાઈએ પૂછ્યું, શું બીજું પણ છે? તો રામાએ હા પાડી। હવે તો આ અબોધ મહાદેવીને ખૂબ જ ચીડ ચડી, એટલે रामाए हाँ पाड़ी। अब तो हम विस्मित भी हुए और क्रोधित भी। यह छोटे जीव कोई काम धाम नहीं करते और हमको पीठ पर बैठकर दौड़ने वाली रानी का दाना चारा स्वयं खाकर उसके पेट में लेटे रहते हैं। એટલે બંને બાળકોને ગુસ્સો આવ્યો। રાણી લેખિકાને પણ ગુસ્સો આવ્યો અને એના ભાઈને પણ ગુસ્સો આવ્યો કે કંઈ કામ ધંધો કરતો નથી અને રાણીના પેટમાં બેસી અને આ રાણી અમને આખો દિવસ અમારી પીઠ પર અમને તેની પીઠ પર બેસાડી છે અને તું દાણા ચરા એના બેઠો બેઠો એકલો ખાઈ જાય છે। तो भाई ने कहा, रानी का पेट चीरकर हम कम से कम एक और बच्चा घोड़ा निकाल दे। तब बच्चे घोड़े पर से वो छोटे बहन भाई बैठेंगे और रानी मेरी सेवा में रहेंगी। प्रस्ताव मुझे भी उचित जाना पड़ा, पर जब एक दोपहर को वह कहीं से साग काटने का चाकू ले आया
तब मेरे साहस ने जवाब दे दिया। एक और भी समस्या की और हमारा ध्यान गया। आखिर हम रानी का पेट सिएंगे कैसे? माँ की महीन सी सुई से के तो सोना सीना संभव नहीं था। टाट सीने का बड़ा सूजा रामा अपनी कोठरी में रखता था, जहाँ हमारी पहुँच नहीं थी। कुछ दिनों के उपरांत जब रानी का अश्व शिशु कुछ बड़ा होकर दौड़ने लगा, तब हमें न अपराध क्रोध स्मरण रहा और ન પસ્તાવ. એટલે કે વિચિત્ર બન્યું હતું. તે કે બંને બાળકોને ગુસ્સો આવી ગયો. તો બંને બાળકોએ શું કર્યું કે આનું કંઈક બાળિકા એટલે કે ભાઈ અને બહેને સૂચન સાંભળ્યું કે આ ચાકુથી આપણે રાણીનું પેટ ચીરી અને અંદરથી જીવ જે છે એને આપણે બહાર કાઢી લઈએ. તે શાક કાપવાનું ચાકુ પણ લઈ આવ્યા, પરંતુ મહાદેવીની હિંમત ચાલી નહીં. એક બીજી સમસ્યા પર તેમનું ધ્યાન ગયું કે આપણે પેટને તો ચીરી નાખીશું, પછી આપણે એને ફરીથી સીવીશું કેવી રીતે? સોય દોરાથી કામ ચાલશે નહીં, કારણ કે ઘોડાનું પેટ તો જાડું હોય અને આપણો સોય દોરો તો પતલો કે નાનો હોય, તેથી એ સોયથી એનું પેટ સિવાય નહીં. આથી રામા પાસે મોટો સોયો છે, પણ આપણે રાણા જોડેથી પાસેથી એ સોયો માગી શકીએ નહીં, એટલે એમને આ સૂચનાનો અમલ કર્યો નહીં. આમ થોડો દિવસ થયા હશે ત્યાં રાણીનું શિશુ જે બચ્ચું હતું એ મોટું થયું અને સૌ તેની સાથે રમવા લાગ્યા, અને જે પેટમાં રહેલો જીવ હતો તેના વિશેની વાત બધા જ ભૂલી ગયા. અહીંયા તમારો પાઠ પૂરો થયો છે. અહીંયા શબ્દાર્થ લખવાના, મુહાવરે લખવાના, એના પ્રશ્નોના જવાબ છે 1 વાક્યમાં, 3-4 વાક્યમાં અને સ્વાધ્યાય. એટલે પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 બધા જ તમારે લખવાના રહેશે. લખી અને PDF ફાઇલ કરી અને અમારા વોટ્સઅપ ઉપર મોકલી દેવાની રહેશે.